મિત્રો પંચમહાલમાં કોઈ તમે લોકોએ આવી જગ્યા નહીં જોઈ હોય એવી તમને જગ્યા બતાવું છું પંચમહાલમાં. પંચમહાલ હડફ મોરા બાજુ તમે આવી શકો છો, પણ તમે ના આવો એટલું વધારે સારું. કેમ કે તમે લોકો અહીંયા આવશો, કચરો કરશો, ગંદકી કરશો અને આવા નેચરલ જગ્યામાં આવીને તમે પાણીના બોટલો, પડીકાઓ એવો કચરો ફેંકી જાઓ તો એ પછી શું કહેવાય, કુદરતની વિરુદ્ધ ગયા કહેવાય આપણે. એટલે હું ચાહું છું કે તમે ના આવો આ બાજુ. એટલે હું તમને એક્ઝેક્ટ લોકેશન તો નહીં જ આપું, બરાબર? તમે વાયદો કરશો કે ના અમે કચરો નહીં નાખીએ, ગંદકી નહીં કરીએ, બરાબર, ત્યારે જ હું તમને અહીંયા આવવા દઈશ. બાકી તમે જોઈ શકો છો એટલું સરસ લોકેશન છે અહીંયા. અહીંયા તો બહુ મોટી ખાઈ છે, તમને બતાવું. દેખો હા, મોટી ખાઈ છે અંદર. બસ આટલે જ દેખો. કેમેરો મારો એટલો સારો ક્વોલિટીનો છે નહીં, બરાબર? તમે લોકો મારીમાં 2-3 લાખ રૂપિયા નાખી દો તો હું સારામાં સારો ક્વોલિટીનો કેમેરો લઈ લો, તો હું તમને લોકોને આવી જ વસ્તુઓ બધી બતાવું મિત્રો. પણ મને ખબર છે તમે લોકો પણ ભિખારી છો, એટલે તમે લોકો નહીં નાખો મારા પર. ઈચ્છા થતી હોય તો નાખજો, હું સારા સારા કન્ટેન્ટ લાવીશ યુટ્યુબ પર અને તમને આપણા પંચમહાલ, દાહોદ એના વિશે તમને સારી સારી જાણકારી અને માહિતી પૂરી પાડીશ. પણ ના લ્યા, તમે લોકો બધા દિલથી ભિખારી, અને ભલે પૈસા હોય ખીજામાં પણ દિલથી ભિખારી એ લોકો કંઈ ના કરી શકે. બાકી મારા જેવો અમીર હોય તો હું હરેકની મદદ કરું. અત્યારે ખીજામાં પૈસા નથી તો પણ આ ભાઈબંધ લોકો મને લાયા છે ફરાવા. બહુ સરસ લોકેશન છે, જોઈ શકો છો તમે. અગાડી એટલી મસ્ત નદી છે ને કે તમને લોકોને એમ થાય કે નાયા વગર તો નહીં જ જઈએ, એટલી સરસ નદી છે અગાડી. આ અમારા પંચમહાલ ગોધરાથી થોડુંક જ દૂર છે, વધારે નથી. 20-30 કિલોમીટર જ દૂર છે. તો આનું બધું ક્રેડિટ હું મારા ભાઈબંધ યોગેશને આપીશ, કેમ કે તે લઈને આવ્યો છે. બાકી તમે જોઈ શકો છો અહીંયાની હરિયાળી. અને આવા મોન્સૂનના વાતાવરણમાં આપણે મોન્સૂનની રેની સિઝનમાં આવીએ ને તો ફિલિંગ જ અલગ આવે. તમને લાગશે કે જાણ કે તમે હિમાલય, કાશ્મીર બાજુ આવી ગયા છો. ખાલી આ બરફ ઓછો પડે છે અહીંયા. આ પહાડ છે, ખાલી થોડો થોડો બરફ નાખેલો હોય તો તમે લોકો કરોડો લાખો રૂપિયાનો ખર્ચો કરીને પણ તમે આવો હોય. પણ પહેલાં તમને બરફ જોઈએ, પણ બકા બરફ નહીં કરવાનો, આપણે આવી હરિયાળી જોઈને આવવાનું, બરાબર?